નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે વાત કરીશું કે ભાઈ વિધાનસભાના અંદર જે ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક જે બિલ મૂકેલું હતું તેને 2025માં મંજૂરી મળી ગઈ છે। એટલે કે હવેથી છે એમાં સુધારો થઈ ગયો છે અને ઘણા બધા જે સ્ટેમ્પ ડ્યુટીના ચાર્જીસ આપણા પાસેથી વસૂલાતા હતા તે હવે છે એ ઘટાડી દીધા છે। આના વિશે આપણે મિત્રો વિગતવાર વાત કરીએ તો કે લોન ગીરો લેખ માટે સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીનો ઘટાડો કર્યો છે। પુત્રીના વારસદારના નામ કરવા માટે જે ડ્યુટી 4.90% હતી તે ઘટાડીને 200 રૂપિયા કરવામાં આવેલી છે। રાજ્ય વિધાનસભામાં ગુજરાત સ્ટેમ્પ રાજ્ય વિધાનસભામાં ગુજરાત સ્ટેમ્પ સુધારો વિધેયક 2025 વિધાનસભામાંથી પસાર કરી દેવામાં આવ્યું છે, જેમાં લોન લેવા માટે ગીરો લેખ માટેની ડ્યુટી 80% ઘટાડો કરવામાં આવ્યો છે। એટલો કે જો તમે કોઈ 1 કરોડ સુધીની લોન લ્યો છો તો તેમાં તમારે 0.25% લેખે ભરવાના થતાં ₹25,000ની ડ્યુટી હવે ઘટીને માત્ર 5,000 રૂપિયા થઈ ગઈ છે। લોન ધારકો ખાસ કરીને નાના ઉદ્યોગકારો અને મધ્યમ વર્ગને હાઉસિંગ લોનમાં પણ ફાયદો થશે। આ ઉપરાંત વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામનાર પુત્રીના વારસદારો દ્વારા કરાતા હક અથવા તો નામ કમીના લેખ ઉપરની ડ્યુટી 4.90%થી ઘટાડીને માત્ર 200 રૂપિયા કરી દેવામાં આવી છે। ગીરો મુક્તિ ભાડાપટ્ટાના લેખ માટે ઘરે બેઠા તમે રજિસ્ટ્રેશન પણ કરી શકો છો। સુધારા વિધેયક રજૂ કરાતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે નાગરિકોના મિલકતોના હક રક્ષણ માટે સ્ટેમ્પ ડ્યુટીની ચોરી અટકાવવા તથા સરકાર દ્વારા વસૂલાપાત્ર થતી સ્ટેમ્પ ડ્યુટીની યોગ્ય વસૂલાત માટે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958માં સુધારો કરવા માટે સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે। ઉપરાંત કાયદામાં નવી કલમ 330 ક ઉમેરીને મોર્ગેજના લેખ પર ડ્યુટી ભરપાઈ કરવાની બેંકોની જવાબદારી રહેશે તેવું નક્કી કરાયું છે। આ ઉપરાંત કલમ નંબર 17 હેઠળ ટ્રિબ્યુનલ કે સક્ષમ સત્તાના હુકમ થયા પછી 30 દિવસમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જોગવાઈ વધારીને હવે 60 દિવસ કરી દેવામાં આવી છે। આ જ રીતે લેખ નોંધણી પછી 30 દિવસમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની મર્યાદા વધારીને 60 દિવસ કરાયેલી છે। સ્ટેમ્પ ડ્યુટી ચોરીના કિસ્સામાં ખૂટતી ડ્યુટીના 10 ગણા સુધારા દંડ વસૂલવાને બદલે વધુમાં વધુ 6 ગણી બાકી રહેતી ડ્યુટી વસૂલવાની જોગવાઈ કરાયેલી છે। તો મિત્રો, આ ખૂબ સારી બાબત છે। વિધાનસભામાંથી આ સ્ટેમ્પ ડ્યુટી સુધારણા વિધેયક 2025 પસાર થઈ ગયું છે। એટલે કે હવે છે એ આપણને સ્ટેમ્પ ડ્યુટીમાં જે ચાર્જીસ લાગતા હતા તેમાં પણ બહુ બધો છે એ ઘરખમ ઘટાડો કરી દેવામાં આવ્યો છે। આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। ધન્યવાદ મિત્રો।